રાજકોટના આંગણે ભવ્ય ફેશન શોનું આયોજન, ગુજરાતભરના કલાકારોએ જમાવ્યું આકર્ષણ। રાજકોટના હરિપર હાઈવે રોડ પર આવેલા એક પ્રખ્યાત રિસોર્ટમાં તાજેતરમાં એક ભવ્ય અને રંગારંગ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 11 વર્ષથી રાજકોટમાં સફળતાપૂર્વક કાર્યક્રમો યોજીને જાણીતા બનેલા મીનાક્ષીબેન સાગર દ્વારા આ ધમાકેદાર ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને ડીજેના તાલે નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓ સુધીના કલાકારોએ રેમ્પ પર જાદુ પાથર્યો હતો। આ ભવ્ય ફેશન શોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વિવિધ કલાકારો, સિંગર્સ, ડાન્સર્સ, મોડેલ્સ અને હીરો-હિરોઈનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તમામ કલાકારોએ ફેશન શોના મંચ પર પોતાની આગવી શૈલી અને અદ્ભુત કલાનું પ્રદર્શન કરીને ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમ દરમિયાન ફેશન શોમાં ભાગ લેનાર તમામ કલાકારોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમની કલાને બિરદાવવા માટે આયોજકો દ્વારા તમામ કલાકારોને યાદગાર શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય આયોજક મીનાક્ષી સાગરે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો અને કલાકારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આયોજક મીનાક્ષી સાગરનો વિશેષ સંદેશ। મીનાક્ષી મેડમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ શોમાં ગુજરાતભરમાંથી કલાકારો ઉમટી પડ્યા હતા, પરંતુ રાજકોટના સ્થાનિક કલાકારોની સંખ્યા થોડી ઓછી જોવા મળી હતી। અમારી ઈચ્છા છે કે આગામી સમયમાં જ્યારે પણ આવા લેટેસ્ટ શોનું આયોજન થાય ત્યારે રાજકોટની પબ્લિક અને સ્થાનિક કલાકારો વધુમાં વધુ સંખ્યામાં જોડાય અને પોતાની પ્રતિભા બતાવે। આ સમગ્ર કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ઝાકઝમાળ વચ્ચે સંપન્ન થયો હતો, જે રાજકોટના કલા જગતમાં લાંબો સમય યાદ રહેશે। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, S2 ન્યૂઝ, રાજકોટ। આપનું નામ? મારું નામ છે દસલાણી અવિના। હું ડી&ડી બ્યુટી પાર્લર ચલાવું છું આપણે રાજકોટ ફિલ્ડમાં। તો અહીંયા લોટસમાં આપણે ઇવેન્ટ રાખેલી હતી, જેમને ફેશન શો કરવો છે, કાંઈ ઇવેન્ટ કરવી છે કે કોઈ કરિયર બનાવવું છે, એ લોકોને ખાસ આ લોકો સાથે જોઈન થવાનું ખૂબ જ આગ્રહ કરું છું હું કે બધા રાજકોટવાસીઓ પણ આ લોકો સાથે લોટસ સાથે જોઈન થાવ। અને થેન્ક યુ। આગળનું સપનું શું છે તમારું? મારું સપનું છે કે હું તો સારી એક સુંદર સ્ત્રી દેખાઉં અને બધાની સુંદર સ્ત્રી બનાવું। મારે પાર્લર છે એટલે એક વખત વિઝિટ પણ કરો ડી&ડી બ્યુટી પાર્લર। આજે કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો અને આપનું નામ? મારું પોતાનો જ કાર્યક્રમ છે અને મારું નામ મીનાક્ષી સાગર છે। હું ઘણો ટાઈમથી લોટસ ઇવેન્ટ 11 વર્ષથી રાજકોટમાં કરું છું। લોટસ ઇવેન્ટ 369 રાજકોટ, અને રાજકોટમાં બહુ ઝાઝી બધી ઇવેન્ટો આપેલી છે અને મીડિયા પાર્ટનરમાં માનીએ તો બધા મીડિયાવાળાએ સારો સપોર્ટ કરેલો છે। બસ બધા અમારી સાથે વધારે પબ્લિક જોડાય એવી અમે રાજકોટ આગળથી અપેક્ષા રાખીએ છીએ। અને અમે કલાકારો રાજકોટની આંગણે તમારે આજે ભાગ લીધો? આજે અમારી ત્યાં આજે જે પાર્ટિસિપેટ થયા છે એ રાજકોટના જોવા જાવ તો બહુ થોડાક ઓછા છે, વધારે અમદાવાદ, બરોડા, જયપુર ત્યાંથી અમારા આ બધા મોડલ આવે છે। તો મારું એટલું જ કહેવાનું થાય છે કે જેમ બને એમ રાજકોટની પબ્લિક અમારી સાથે જોડાય, લોટસ ઇવેન્ટ સાથે જોડાય અને ઓછા બજેટની અંદર અને બહુ સારું એવું અમે વર્ક આપીએ છીએ અને મોડલને કામ પણ આપીએ છીએ અને અત્યારે ઘણા મોડલ વર્ક કરે છે અમારું। મીડિયમના માધ્યમથી આપણે દર્શક મિત્રોને, એક્ટરોને, હિરોઈનને શું કહેવા માંગો છો? બસ આ જે હિરોઈન બને છે, એક્ટર બને છે, એની મારી શુભકામના છે અને બસ એ પણ આગળ વધે અને અમને જેટલું બને એટલો સपोર્ટ કરે, એના માટે થેન્ક યુ સો મચ। मेरा नाम है पिंकी शर्मा और ये बहुत ही सुंदर कार्यक्रम है मीनाक्षी मैम का। इनका लोटस का इवेंट का प्रोग्राम हमेशा ही अच्छा रहा है, बच्चों से लेके बुजुर्ग तक इन्होंने हमेशा सबको ही आगे किया है एंड वी होप कि इनके शो ऐसे ही चलते रहे। थैंक यू सो मच। राजकोट की पब्लिक के लिए इतना सुंदर प्लेटफॉर्म मीनाक्षी जी ने प्रोवाइड किया है, इट इज वेरी नाइस और हमेशा हम उनका धन्यवाद करते रहेंगे। आपका नाम? पिंकी शर्मा। आप क्या मॉडल है? जी हाँ, मैं मॉडल हूँ, 10 साल से हूँ और मीनाक्षी मैम के साथ काम करती आ रही हूँ 10 साल से। हाँ। ज्योति पटेल। हाँ।
આ જે કાર્યકર રાજકોટના આંગણે જે કાર્યક્રમ રાખ્યો છે અને આ ડ્રેસ વિશે શું કહેવા માંગો છો? એ વિશે જેટલું કહેવાનું છે કે આટલો બફારો ધૂપ આ તે કોઈ છતાં કેટલું પબ્લિક આવ્યું છે અને બસ એની મીનાક્ષીબેન નું હોય છે મીનાક્ષીબેનનો કાર્યક્રમ કેવો લાગ્યો આજના આંગણે રાજકોટના આંગણે એ વિશે શું કહેવા માંગો? એટલી હા, આજે કાર્યક્રમ રાખ્યો એ વિશે શું કહેવા માંગો રાજકોટના આંગણે? આજે જે કાર્યક્રમ લોટસ ઇવેન્ટનું છે એ બહુ સરસ હોય છે. હું કેટલા વર્ષોથી આવું છું. મેડમનું એક આ સારું પ્લેટફોર્મ છે બધાને આગળ લઈ જવા માટે. અને મારું નામ બીના બજાજ છે. આ કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો? આ કાર્યક્રમ સુપર જબરદસ્ત છે. અને બોલો હાલો, બેગલતાની યાદોને છે એ વિશે શું કહેવા માંગો છો? સર મારું નામ છે સલીમ ગામેતી. આઈ એમ એક એક્ટર મોડલ અને આ મેગલ 6 કરીને સોંગ અમે હે ને કાલે લોન્ચ કરી રહ્યા છીએ મોર્નિંગમાં સવારે 8 વાગે. અને આમના ઓલરેડી 5 ભાગ આવેલ જ છે યુટ્યુબમાં. વિપુલ મ્યુઝિક કરીને છે અને આ એક ભરવાડ કલ્ચર ઉપર મૂવી છે. તો છે ને અમે આમાં બહુ સારી રીતે સોંગમાં વર્ક કરેલ છે અને અમને એવું છે કે અમે અહીંયા આ ટાઈપનું પ્રમોશન કરેલ છે. અને લોટસ ઇવેન્ટ હારે અમે કેટલા ટાઈમથી જોડાયેલ છે. તો અમારી એવી બધાને છે નમ્ર વિનંતી કે તમે આ સોંગ જોવો. આ તમે જોઈ શકો છો, આ પોસ્ટર અમને હિરોઈન જોઈ શકો છો અને મેગલ 6 અને બહુ સારું એવું સોંગ છે. તમે અમને બધાને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. મીડિયાના માધ્યમથી આપણે દર્શક મિત્રોને શું કહેવા માંગો છો? હા, મેગલ તારી યાદો એક એવું સોંગ છે જે એક આજથી 15 વર્ષ પહેલાનું કલ્ચર હોય ને, જે આપણું કલ્ચર છે જે આપણે ભૂલી ગયા છીએ. અમે છે ને બધા યંગ લોકો આમને તાજું કરીએ છીએ કે આ વસ્તુ જોઈને છે ને માણસો આ ટાઈપના જે જૂનું કલ્ચર છે ને એમાં પાછા વરે. અને આ ટાઈમના સોંગ અમે છે ને લગાતાર બનાવતા રહેશી. આના પછી પણ અમારી એવી ઈચ્છા છે કે અમે મેગલ 6 બનાવીએ, બરોબર. અને ઓલરેડી અમે હજી આ ગીત લોન્ચ નથી કર્યું અને ઇન્સ્ટામાં અમે ઓડિયો એનો લોન્ચ કરેલ છે. ઇન્સ્ટામાં આની જબરદસ્ત અમને રિસ્પોન્સ અને જબરદસ્ત રીલું બનેલ છે. મિલિયનો ઉપર રીલું પહોંચેલ છે. તો અમને બહુ સારું મહેસૂસ થાય છે કે અમે મેગલ 7 પણ બનાવીએ. આપણું નામ? મારું નામ છે સલીમ ગામેતી. હું રાજકોટથી છું. હું એક એક્ટર છું. અત્યાર લગીમાં મેં 7-8 મૂવીમાં કામ કરેલ છે અને 7-8 સોંગ કરેલ છે અને મેં હિન્દી વેબ સિરીઝનું ઘણું બધું કામ કરેલ છે.